રામ રામ દોસ્તો, આપણી સાથે છે હાર્દિકભાઈ ગઢવી. બરાબર, તો આ પણ ગઢવી જ સમાજના છે, એટલે આમ કઈ સામતભાઈના વિરોધી છે એવું કોઈએ માનવાની જરૂર જ નથી. જે છે ને, અને પાછી બીજી વસ્તુ હમણાં જ મેં વિડીયો શરૂ થતા પહેલા પૂછ્યું ને કે તમે તો પાસ થયા હશો ને, પણ દોસ્તો આ પણ નપાસ થયા છે. કારણ કે પાસ થયેલા છે એ તો સમર્થન કરવાના જ છે કે આ જે આવ્યું એ બરાબર, અને એ વિરોધ કરશે સામતભાઈનો કે એનાથી એમને નુકસાન થાય. પણ આ વ્યક્તિ નિષ્પક્ષ રીતે આ ફેલ થયા છે છતાં પણ સપોર્ટ કરે છે કે પાસ થયા છે ને એ લોકો માટે મારે અવાજ ઉઠાવવો છે. બોલો, તો તમે હાર્દિકભાઈ, તમારું સ્વાગત છે મારી ચેનલ પર. અને તમે ખાસ, મેં હાલ ઇન્સ્ટાગ્રામ પર એમને લિંક મોકલી તો એ તરત જ મને આ રેડી થઈ ગયા કે હું આવું. મને ખબર નથી કે પાસ થયેલા છે કે ન પાસ. મને એમ હતું કે એ પાસ થયા હશે એટલે સપોર્ટ કરતા હશે. તો શું છે, તમે આખી હકીકત સમજાવો. જો મને કોઈ વસ્તુની ખબર નથી, હું ખાલી સામતભાઈ જે પોતે આ અવાજ ઉઠાવતા હતા ને, એટલે યુટ્યુબમાં મેં જોયું અને મને એમની ઉપર લગારે આમ ભરોસો ના આવ્યો એમની વાત પર. એ જે મુદ્દાઓ એક પછી એક મૂક્યા તો જરાય ના આવ્યો, એટલે મેં શરૂ કર્યું હતું કે આમાં આ ભાઈ ખોટા જ છે. હવે તમે જે હોય ને સાચી તમારી રીતે હકીકત જણાવો, પછી મને જે લાગે ને હું સવાલ કરીશ તમને. ભરતીમાં બે પાર્ટ હતા, એક 80 માર્ક નો ને એક 120, બરોબર. એમાં એ પાર્ટ હતો 80 માર્ક નો, તો એમાંથી 32 માર્ક થવા પડે ક્રાઇટેરિયા પ્રમાણે. ઓકે. જો ઈ કરવા બે જે કર્યા છે એમને, બરોબર, અત્યારે જે પાસ થયેલા છે એને, તો એને બી માં ઓછા થતા હોય, અને જે અત્યારે ફેલ થયેલા છે ને એને બી માં 90 માર્ક છે. જો એને 10 માર્ક આપી દઈએ એના, તો પછી આજે પાસ થયેલા એનું પૂરું. જે સામતભાઈ ને જે આ બે ત્રણ જણા કહે છે શિક્ષકો, આપણે એનો વિરોધ નથી, પણ ઈ જે આ છોકરાઓને ગેરમાર્ગે દોરે છે એમ ન કરાય. આપણે એનો વિરોધ નથી. હા, એનો વિરોધ નથી, પણ એ ખોટા છે થોડુંક. એની ગેર માંગણી ગેરવ્યાજબી છે. ભંડેરીને મેં હમણાં કોલ કર્યો તો. અચ્છા, કોણ છે? એને એમ કહી દીધું કે ઈ ક્લાસમાં છે. કોણ છે એ ભાઈ એ સામતભાઈ ભેગા જ હોય છે વિરોધમાં, પલક એકેડમી છે. ઓકે, એટલે આ એને મેં કોલ કર્યો તો. અચ્છા, આ લોકો આવું બધું ખોટું ગેરમાર્ગે બધાને. જે અત્યારે જે પાસ થઈ ગયા છે, બરોબર, એને એમ માનો કે 100 માર્ક થતા હોય કે 90 માર્ક થતા હોય, જે પાસ થઈ ગયેલા છે એને, જો ઈ વ્યા જાય આમાં, ઓલા એ 10 માર્ક આપી દે તો ઓલાનું પૂરું થઈ ગયું, એને ક્યાંયથી ભેગું જ ન થાય, પાસ ન થાય. એને એમાં 30 માર્ક આયા હોય એટલે એને 2 માર્ક ઘટતા હોય, એના લીધે 10 માર્ક આપી દે તો એ સીધો જ એનું મેરિટ ઊંચું જતું રહે. તો પછી બીમાં તો 120 માર્ક નો પાર્ટ, તો એમાં બધાને 100 માર્ક કોચ છે, એમાં નથી થતા. જે એમાં કર્યા છે એને તો પેલા નોકરી મળવી પડે ને, ફર્સ્ટ ચાન્સ આવવું પડે. તો તમે પણ આ વર્ષે જ આપેલી ને પરીક્ષા? આ વર્ષે જ આપેલી. અને એમાં તમારે શેમાં મતલબ ઓછા આયા કે ફેલ થયા, કે બંનેમાં કે એકમાં? બંનેમાં ફેલ. હું તૈયારી નથી કરતો, પણ હું આવું જોઉં છું, સમજ્યા? હા. અને દોડમાં ને એમાં પાસ થઈ ગયા હતા? દોડ કે જે આવે? હા, દોડમાં એમાં જ પાસ થઈ ગયો. એમાં પાસ થઈ ગયા હતા. વાહ. હા. તો તમારે હવે મહેનત કરવાની. જો કદાચ આ પરીક્ષા તમારે ક્રેક કરવી હોય તો આ કરવું પડે. પણ એ જે એટલે જે સમજુ છે તમારા જેવા, એ તમને ખબર પડે કે મારે બીજાનો હક ના છીનવાય. કદાચ તમારું એના લીધે તમે પાસ થઈ જતા હોય, બધું થઈ જતું હોય, તો પણ એનો હક છીનવાનો છે ને. તમને લાગણી છે, ચોખ્ખું છે. પણ આ જે અત્યારે વિડીયો હું જોઉં સોશિયલ મીડિયા હમણાં, એમાં કાયદેસર ખોટું જ બોલે છે બધું. હા, એને આદિવાસી છોકરાઓ આ બધાને પડે, એની નોકરી જાય, એની નોકરી જાય બિચારાની. આવું ખોટું કોઈ યાર ન કરવાનું. અને પાછું એને તો એમ નહીં, એને હતું તો 10 માર્ક નું ગ્રામર હતું, તો બાકી તો એને તોય લેવા પડે ને. 31 માર્ક 32 માર્ક નો આવી જાય 70 માંથી. હાલો 80 માર્ક નું 70 માંથી તો આવી જવા પડે ને. તમે જાતે તૈયારી કરી કે પાસ થઈ ગયા છે એને આગળ વધવા જોઈએ. પાસ થઈ ગયા, જેના નસીબમાં છે એ પાસ થઈ ગયા, આગળ વધશે. બિલકુલ. અને તમે કોઈ ક્લાસીસ માંથી તૈયારી કરતા હતા કે એમણે? ના, હું એવું નથી. મારી બેન તૈયારી કરે છે, હું એની ભેગો જ તૈયારી કરતો હતો. બરાબર. મારી બેન ને છે આમાં 107 માર્ક. એ પાસ થઈ ગયા? પાસ થઈ ગયા છે. હે ને? વાહ. તો આ ખોટી રીતનું એ કરે છે, અને એ બી જાતે મહેનત કરીને પાસ થયા કે ક્લાસીસ? ના, જાતે મહેનત કરી.
હે તમારા બેન જાતે મહેનત કરીને પાસ થઈ ગયા. જાતે મહેનત. હઉ. વાહ, જો આ સાચા કહેવાય. કારણ કે આ લોકો ક્લાસીસ વાળાને બહુ આમ ઉભરો આવી જાય છે કે આદિવાસી સમાજના ગામડાના છોકરાઓ એ કે આ ના, પરીક્ષા ના. પાસ નહીં કરી શકે. આવું બધું એક ઇન્સ્ટામાં ના એક એવું short કઈ ન હોય. મૂકેલા. જે આમાં પાસ તો ઘણા થયેલા છે. હા. હવે અરે હજી એમને એમ આગળ હોય વિરોધ ઉઠાવો હોય તો કઈ આ પેલા પાસ થઈ ગયા એને નોકરીએ ચડી જવા દ્યો કઈ. બાકીના જે વધે એને એના એનું માટે મેરિટ અલગથી પછી બહાર કરજો. પાડશું. હા, એના માટે એનું પછી merit મહેનત અલગથી કરજો. બહાર પાડશું. અને એમ એના 10 માટે mark પછી એના તમે ઘટાડી મહેનત કરજો ને, તમારે જે કરવું હોય. અને આ ભરતી કઈ રોકાઈ થોડી ગઈ છે, હજુ આવવાની જ છે, આવતી જ ના, હજી રહેશે ને. આવવાની જ છે. એટલે આવવાની જ છે. અત્યારથી હવે મહેનત કરાવવા માંડ્યો હોત કે તમે આટલા 4 માર્ક માટે રહી ગયા હોય ને હવે તો બધું ક્લિયર થઈ ગયું કે 40% તો લાવવા જ પડશે. પછી જે પણ વ્યાકરણ પણ પૂછાઈ શકે છે, કાંઈ પણ જે અત્યારે એમને વાંધા વચકા છે અને જે વેલિડ છે કે આમ થોડુંક પ્રશ્નોમાં કદાચ ભૂલ થઈ ગઈ હોય તો એવું બધું પેલા સુધારી નાખશે. અને આ ના, મુદત પ્રશ્નમાં ભૂલ સાહેબ થઈ જ નથી આમાં. એમ? એકાદા 2 પ્રશ્ન હતા એમાં ભૂલ હે, બાકી જોડણીની ને એનું હે બધું. ઈ તો ગ્રામર આવડવું પડે. હા, હવે હા, એને હા. પોલીસની નોકરી મળી જાય બરોબર, એને રાઇટરમાં બે હોય તો શું કરે? અને ધારો કે ચાલો આપણે એક પ્રશ્ન પેલો 1 લાખ ને આવું સમથિંગ હતો એમાં કે 224 આવવું જોઈએ, આવું એક એ સવાલ ઉઠાવે છે કે 224 લખ્યું છે ચોપડીઓમાં અને તમે ભૂલ કરી 0 224 લખ્યું. પણ આગળ તો ભાઈ 1 લાખ થી શરૂ થાય છે. 1 લાખ થી શરૂ થાય એવો એક જ ઓપ્શન છે. એ પબ્લિક તો હવે એવું થોડું જોવાની કે આયરો બેઠો એ જ છે કે નહીં. એ તો તરત બીજા બધા 3 લાખ થી શરૂ થાય છે. ગુજરાતનું કઈક ક્ષેત્રફળ કે એવું કઈક છે. તો આ છોકરો જો થોડીક પણ બુદ્ધિ હોય કે ભલે ને આ લોકોએ ભૂલ કરી છે એવી તરત સમજાઈ જાય એવું છે. એટલે ભૂલ આ તો નથી સાહેબ. ભૂલ છે જ નહીં. એ ભૂલ છે જ છે જ નહીં. નહીં. ઓપ્શન એ જ છે ને, એના સિવાય કોઈ બીજો એ સિલેક્ટ કરી જ ના કે જેને ખબર હોય એને. પણ આવી તો આવી એમાં ઈ કરી નખાય ને, એને નો આવડતો ઈ કરી નખાય. અરે કોઈ પણ છોકરો જો થોડુંક પણ એને ખબર હોય કે હા 1 લાખ જેવું હતું તો એ 1 લાખ વાળો ઓપ્શન સોલ્વ એ કરવાનો હતો ઠીક. પણ આ તો પાણીમાંથી પોરા કાઢે ને, આમ કઈ હોય નહીં તો હું બતાવું એટલે કે આવી ભૂલ છે તેવી ભૂલ છે. કઈ ભૂલ છે જૈન વાળું હતું આ એ ઈ બે ભૂલ લાગી પ્રશ્નમાં ભૂલ હતી. બે તો સુધારી લીધી એ લોકોએ. સુધારી લીધી. હવે બીજા મારો પ્રશ્ન ઈ છે ભરતી બોર્ડના અધ્યક્ષને 10 માર્ક મળવા ન જોઈએ. હા, એ ગ્રેડ 14 માર્ક ની માંગણી કરે છે. ના, 1 માર્ક નો મળવો પડે. કોઈને 1 માર્ક પણ નો વધારાનો મળવો પડે. એ ભરતી રાઈટ બોર્ડના તમારી અધ્યક્ષને મારી એક એટલી વિનંતી છે. રાઈટ છે. ચાલો તો આ જો આ તો હું છે ને અત્યાર સુધી મને એમ હતું કે એ આવનારા લોકોનો હક મારે છે, પણ આ તો હવે મને પણ કાલે 1-2 જણાએ મારે સવારમાં વાત થઈ એ લોકો સાથે, તો એ લોકોએ કીધું ના આ તો અમે પાસ થયા છીએ ને અમારો હક મારવા મથી રહ્યો છે. હા, એવું જ થઈ. હા, એવું જ તો આમાં અને એને મને સમજાયું. મેં કીધું તમે ઓનલાઈન મને ઇન્ટરવ્યુ આપવા માંગતા હોય તો કહેજો, પણ એની વાત ઉપરથી મેં આજે ફરીથી એક વિડીયો બનાવી દીધો હતો અને પછી એમાં કીધું તમે પછી ઇન્સ્ટામાં કોમેન્ટ કરી હતી ને તમે પછી આપણે સંપર્ક થઈ ગયો. તો જુઓ દોસ્તો, આમાં હું તો ખાલી અંધારામાં તીર મારતો હતો, હવે એ સાચું તીર લાગી ગયું છે. આવા ઘણા યુવાનોની કારકિર્દી સામતભાઈના લીધે બગડે નહીં. એ એમને પણ ધ્યાન રાખવાની જરૂર છે. તમે ખાલી તમારા ક્લાસીસમાં છોકરાઓ માટે આ કરો ને, રાજકારણ ના કરવું જોઈએ. આ તો ખાલી બસ એમને છે ને આપનો પટ્ટો. મને પહેલા હતું નહીં કે મને એમ હશે કે આ શિક્ષક છે, કઈ પાર્ટી હજુ જોઈન નહીં કર્યું હોય પણ ભવિષ્યમાં કરે એવું લાગે છે, પણ એ ઓલરેડી કરી ચૂક્યા છે. એને છે ને એમણે મને મેસેજ કર્યો હતો ઇન્સ્ટામાં કે ભાઈ મારે તમારી સાથે વાત કરવી છે. તો એમાં એમને પ્રોફાઇલ પિક્ચર જ અરવિંદ કેજરીવાલ સાથે ને એક બાજુ ઈસુદાન ને વચ્ચે એરાય પટ્ટો પહેરેલા હતા. આપણે એનો વિરોધ નથી, પણ આ નથી વાત કરી છે કોઈનો વિરોધ એ રીતે નહીં. ખોટો મુદ્દો છે ને, મુદ્દો ખોટો છે. આપણે મેઈન 10 માર્ક નો છે ને મુદ્દો, એની ઉપર આપણે બિલકુલ રાઈટ. એટલે 10 માર્ક વધવા. અને તમે લોકો મળવા ગયા કે આ બધે તો છે ને મળે છે, પછી મીડિયામાં જાય છે અલગ અલગ જગ્યાએ. પાસ થયા હોય એ બધાયને આમાં કઈ મેસેજ કરો ને બધે આપણે તે ગ્રુપ બનાવો કઈ. કારણ કે તમે બી તમારો પક્ષ મૂકી આવો, નહીતર તો ખોટું ડિસિઝન લઈ લે 10 માર્ક વધારવાનું તો તમને તમારી સાથે નુકસાન થઈ જાય.
નોકરી જાહે જે અત્યારે પાસ થઈ ગયા છે આ 10 માર્ક રદ થાય એટલે એની નોકરી જાશે. એની જાય કારણ કે એકને આપવા કારણ માટે કે બીજાનું છીનવવું પડે ને બીજાને જતું રહે. એમાં ઈ માર્ક કરવા ગયા એટલે એને બી વાહિનો રહી ગયો ને થોડો ઘણો, નકર એને 90 માર્ક હોય એવું થોડું છે. મેઇન શરત એ હતી કે એમાં પણ તમે 40% ઉપર લાવો. 32 માર્ક લેવાના. અને બીજામાં કેટલા લાવવાના? બીજામાં 48. તો આ ક્રાઇટેરિયા મેઇન છે, એ પૂરો કરવાનો હોય. પહેલી શરત એ છે. ભરતી બોર્ડને જો રદ કરવા હોય ને તોય તે પેલા આ જે પાસ થઈ ગયા ને એને લઈ લ્યો ને બાકી આનું બીજું મેરિટ બનાવો કે એટલે અત્યારે પાસ થઈ ગયા આમાં આ મેથડ માંથી પાસ થઈ ગયા આ ભાઈ એને લઈ લ્યો પેલા નોકરી એટલે આપણે કોઈ નુકસાન જ ન જાય. નુકસાન કોઈને થવું ના જોઈએ, એ મેઇન છે. બરોબર. હા મેઇન આપણો મુદ્દો છે. આમાં આપવા જાય તો પછી આ લોકો કાઈ અઘરું ન કાઢે તો ભાઈ બધાય નો આમાં કેટલા લાખ ફોર્મ ભરાઈ જાય કે બહુ અઘરું કાઢ્યું તો આવા બધા તો પછી વધારે તો અઘરું છે. બધાયને હરખા જ માર્ક થાય તો કોણ નોકરી નો આવે. રાઈટ. તમે આવા સમજુ છે ને એને તો કઈ વાંધો નથી. બાકી તો જે લોકો કે ના મારે આ લોકો છે ને કારણ કે 80,000 લીધા હોય એટલે કોઈકને તો એને વિલન બનાવો ને, કારણ કે આને તૈયારી નથી કરાઈ. જો જે મહેનતું છે ને એને ક્લાસીસ ની જરૂર જ નથી, જે ખરેખર મહેનતું છે એને તો આપણે ખરાબ ખોટું બોલવું એનું ખોટું નથી, પણ આ લોકો દુકાન લઈને બેઠા છે તો એને તો જવાબ આપવો પડે કે સાહેબ તમે કરો એટલે આને બિચારાને આને બી સામતભાઈને બી અવાજ ઉઠાવવો પડતો હોય, કારણ કે પૈસા લીધા હોય અને હવે કઈક તો જવાબ આપણે એમનો રીતે કઈ ન કહે પૈસા લીધા કે ન લીધા એ એમને પર્સનલ લાઈફ છે. મેં કાલે મેસેજ કર્યો હતો ને એની ફી છે 80,000 રૂપિયા 10 મહિનાના પ્લસ દર મહિને પાસ તો થયા છે ને એને પાસ છે તો એને બી નુકસાન થાય. એને બી નુકસાન થાય. તમે જે રાઈટ વાત કરી કે એને બી એ પાસ થયા છે ને આમના અવાજના લીધે પાસ થયેલાને નુકસાન થઈ જાય, એટલે એમને બી જોવું પડે કે આ જે પાસ થયા છે ને એ લોકોનો પક્ષ બી મૂકો. એ કેમ નથી પાસ થયેલાનો પક્ષ ભેગો મૂકો કે આ જો આવું 10 થશે ને કે જે પાસ થઈ ગયા એને પેલા નોકરી દઈ દયો, બરોબર, અને પછી કરો, પછી જે કરવું એ કરો. ના ભરતી નો કરવી હોય કઈ નહીં, બીજું મેરિટ કે આને જે 10 માર્ક જોતા એને દઈ દયો, બીજું મેરિટ એનું બહાર પાડો. હા એનું અલગથી પાડો, ઘટે તો લઈ લ્યો એમાંથી. બરાબર. એટલે તમારો પક્ષ સામતભાઈ ઓલી વખતના વેઇટિંગ લિસ્ટ હોય ઈ ખોલો, એમાંથી લઈ લ્યો. અને આ ગુજરાતમાં એટલા 12,000 ની ભરતી 12,000 તો આરામથી થઈ જાય. આમાં તો શું થાય, જો આવા ખોટા એ કરે ને તો કદાચ બની શકે કે આ પરીક્ષા બી રદ કરાવડાવી દે અને કે નવી પરીક્ષા લઈએ તો માંડ બિચારા પાસ થયા. હા એમ પાસ થઈ ગયા, એ બધાનું ભવિષ્ય ખોરવાઈ જાય. એના નસીબમાંથી છોકરી જાય એમની હાય લાગે, આ બધું જોતા એમની હાય લાગે. આમાં કોકના લાડક વાયા વ્યા જાય, એ નથી કહેતા આમાં ભરતીમાં લાડક વાયા વ્યા જાય, તો આમાં પાસ થઈ ગયા એનાય લાડક વાયા જાય. ઓકે, તો હાર્દિકભાઈ ગઢવી હતા આપણી હાથે, એમની હાથે ક્લિયર કરી નાખ્યું કે જે પાસ થયા ને એનો પહેલા હક આપી દો, પછી જે કરવું એ કરો. પછી જે કરવું એ કરો. રાઈટ માનનીય અધ્યક્ષ છે ને એટલી તે નહીતર પછી આ લોકોનો પક્ષ બી હાથો હાથ મૂકો. તમે ખાલી નપાસ થયેલાના માટે ના અવાજ ઉઠાવશો. સામતભાઈ કે જેટલા પણ એકેડમી વાળા શિક્ષકો છે ને આમનું ભવિષ્ય ખોરવાય નહીં એ રીતે અવાજ ઉઠાવો. વિનંતી છે એને કે જે પાસ છે એનો મુદ્દો ભેગો મૂકી દો, તમે જે પાસ છે એને નોકરી અપાવી દો તમે જ તે ગઈ. હા, અને પછી એ જે નપાસ છે એનો મુદ્દો ઉઠાવો. પછી ઉઠાવો, જે પાસ છે એને પેલા નોકરી મેરિટ એનું બહાર પડી જવા દો, ડિવિઝન થાય એનું મેરિટ બહાર પડી જાય. રાઈટ, તમે આજ અવાજ આપ્યો આ અવાજ છે ને પેલા જે મીડિયા વાળા છે ને એ પણ નથી મૂકતા કે આવું પણ થઈ શકે છે કે જે પાસ થયેલા છે એને નુકસાન થાય સામતભાઈના અવાજમાં, સામતભાઈના ઝંડામાં. બીજા આપણે ઈ જ કેવી સામતભાઈ કે તમે આ મુદ્દો તમે ઉઠાવો કે ભેગે ભેગો જે પાસ થઈ ગયા સપોર્ટ કરીએ કે પહેલા જે છે. અને આ તો આટલું અઘરું તો થતું જ રહેવાનું છે. આ તો હજુ બી વધુ, કારણ કે આમાં લાઈનો એટલી લાગી છે, લેવાના હોય 12,000 ને આમાં 12 લાખ ફોર્મ ભરાતા હોય એટલે ભરાઈ જાય તો પછી એટલે કાંઈક તો કરવું પડે ને. હું તો ત્યાં સુધી કહેતો હતો કે ભાઈ આમાં તમે સરકારી સિસ્ટમ પાછળ વધારે પગાર ને વધારે એ છે એટલે પણ આવે છે તો એ ઓછું કરો. ક્યાં પછી કોઈ પણ રીતે જે મહેનત કે આ અઘરું થઈ ગયું છે ફૂલ, એટલે જે મહેનતું છે ને એટલા જ લોકો આવે પછી, એટલે આપોઆપ બધા સમજી જશે કે આ તો ભાઈ ખાવાના ખેલ નથી સરકારી નોકરી લેવી. ના જે પાસ છે એનો હક નો છીનવાય. એ બધું ધ્યાન આપણે રાખીએ એ પ્રમાણે. બરાબર, ચાલો દોસ્તો.
તમારો પણ આભાર હાર્દિકભાઈ. જય હિન્દ. ચાલો, હા, જય હિન્દ, રામ રામ. રામ રામ.